મિત્રો, આપણે જ્યારે પણ આપણા મિત્રો કે સ્વજનોને મળીને અભિવાદન કરીએ છીએ ત્યારે હંમેશા જમણો હાથ મિલાવીએ છીએ. પરંતુ શું તમે આ પાછળનું સાચું કારણ જાણો છો? ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો ઘણી ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિઓમાં ડાબા હાથને અશુભ માનવામાં આવે છે અને એટલા માટે આજે પણ મોટાભાગના ધર્મોમાં પરંપરાગત રીતે શુભ કાર્યો જમણા હાથથી જ કરવામાં આવે છે. અને એ સિવાય ઘણા નિષ્ણાંતો માને છે કે પ્રાચીન સમયમાં લોકો જમણા હાથમાં હથિયારો રાખતા હતા. જ્યારે તેઓ અન્ય લોકોને મળતા ત્યારે જમણો હાથ લંબાવવાનો અર્થ એ હતો કે તેઓ પાસે કોઈ હથિયાર નથી અને તેમનો ઈરાદો બીજા વ્યક્તિ પર હુમલો કરવાનો નથી. પ્રાચીન રોમમાં જ્યારે લોકો મળતા હતા ત્યારે તેઓ વિશ્વાસ દર્શાવવા માટે એકબીજાના કાંડા અથવા હાથ પકડી લેતા હતા અને ત્યારથી એવું માનવામાં આવે છે કે બાદમાં આ પરંપરા હાથ મિલાવવામાં વિકસિત થઈ. એટલા માટે આજે પણ મોટા ભાગે લોકો અભિવાદન કરવા જમણો હાથ લંબાવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.